નમસ્તે દર્શક મિત્રો, હું છું આર્ટિસ્ટ જાગૃતિ. હું આવી રહી છું ગુજરાતી ટીવીમાં અને આજે આપણે આવ્યા છે રાજકોટની શ્યામ પ્રસાદ આર્ટ મુખર્જી ગેલેરીમાં, જ્યાં આર્ટ એક્ઝિબિશન થઈ રહ્યું છે. તો આપણે તેની મુલાકાત માટે એક આર્ટિસ્ટને મળવાના છે. તો ચાલો તેમને મળીએ. નમસ્તે, મારું નામ મોગલી છે. હું જામનગરના અનુભૂતિ ગ્રુપ ઓફ આર્ટિસ્ટમાંથી આવી રહી છું અને આ એક્ઝિબિશન અમે લલિત કલા એકેડેમી તરફથી હેલ્પ મળી છે અને અમે કર્યું છે. મારા બધા પેઇન્ટિંગ્સ છે. મેમ, પહેલા તો એ કહી દો, આ તમે જે પેઇન્ટિંગ કર્યા છે એનો શું પર્પસ છે? Personally for me, art is a way to rejuvenate. એટલે હું નોર્મલી 9 to 5 જોબ કરું છું, એટલે સાંજે હું રિલેક્સ થવા માટે મારા સાથે સૌથી બેસ્ટ વે આર્ટ છે. હું મારો બ્રશ લઈને બેસી ગયો, મારા થોટ્સ ને બધા એક ફ્રેશ થઈ જાય, એક સરસ ડિરેક્શન મળી જાય. તમે કેટલા વર્ષથી આર્ટ કરો છો? હું નાની હતી ત્યારથી નાનું મોટું કંઈક ને કંઈક કરતી રહેતી, બટ આવી રીતે પ્રોફેશનલી હું ઓલમોસ્ટ 5 yearsથી કરી રહી છું, 4 to 5 yearsથી. અને તમને અહીંયા આવીને એક્ઝિબિશનમાં આર્ટ રાખીને કેવું ફીલ થાય છે? બહુ સરસ, મજા આવી. પ્લેટફોર્મ સરસ છે અને આ ગેલેરી પણ ખૂબ સરસ છે કે તમે તમારું જે પણ તમારી ફિલિંગ હોય તમે પ્રોપરલી રિપ્રેઝન્ટ કરી શકો. ઇટ્સ ગુડ. આર્ટ માટે તમે અમારા ગુજરાતી ટીમના દર્શકોને શું કહેવા માંગો છો? આર્ટ એક એવી વસ્તુ છે કે જે તમે મતલબ જ્યારે પણ તમે ઈ કરશો ને તમારા થોટ્સને એક ડિરેક્શન મળશે. ઘણી વખત એક લૂપમાં તમે ચાલતા હો તો એ તમને કંઈક નવા આઈડિયાઝ આવશે. બીટ એની ફોર્મ ઓફ આર્ટ, નોટ જસ્ટ પેઇન્ટિંગ, બટ કોઈક ફોર્મ ઓફ આર્ટ આપણી લાઈફમાં હોય તો મજા આવે, એક આપણને પર્પસ લાગે કે હવે આ કરવું છે. થેન્ક યુ. થેન્ક યુ. આ વિડિયો ગમ્યો હોય તો લાઇક કરજો, મિત્રોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.